Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે ધ્રુજવીને ઠૂંઠવીને બેઠો છું. કેટલી ઠંડી લાગી જાય છે તમને તો યાર. હવે એવું ના કહેતા કે આ બધું ઠંડીનું જે થયું છે પણ મારા લીધે જ થયું છે. બધું તારા લીધે જ થયું છે. તને આ કાશ્મીર લેવા આવ્યો ને એમાં મારી આ તબિયત. કોણ છે? હું છું કાકી, ખોલો. એ, લો ચાલો. એમને આપ. અરે કાકા, લા કાકા શું થયું? કેમ આમ વાંદરા ટોપી પહેરી છે, એમ 2 સ્વેટર ને 3 લેંઘા? 3 લેંઘા કેમ ના દેખાયા તને? જો 6 નાડા લબડે જ. નથી નાડા લબડતા, તારા કોમ્પ્યુટરના સીપી ઉપર બેઠો છું. જો છે ગરમ લાગે ને યાર. પણ એવો તો કઈ, હવે શિયાળો શરૂ થયો છે યાર. તમે મને પણ ખબર છે, પણ આ તારી કાકી કરીને હરક પદુડી, એણે એક જ દિવસમાં આખા સિઝનની તીવ્રતાનો અનુભવ કરાવી દીધો મને યાર. ધ્રુજારી છૂટી ગઈ યાર. એટલે થયું શું? આ છે ને મને કાશ્મીર લેવા આવ્યા હતા, એમાં એક દિવસમાં તો આવું થઈ ગયું. બોલ. અરે યાર કાકા, આ સિઝનમાં જવાતું હોય યાર. એટલે હું નતો ગયો, આ ગઈ હતી. અને એને આ સિઝન નડતી જ નથી, કેમ કે એના બાપા છે ને પ્રોવિઝન સ્ટોર ચલાવતા હતા, જેમાં આનો જન્મ જ ડીપ ફ્રીઝરમાં થયો છે. જો છે ને ગમે તેમ ના બોલો. તને કહું છું, બધાનું તને કહું, આખું કાશ્મીર વાળું બધું કહું છું. તું એકાદ આમ ગરમ આમ સીટી વાગી જાય એવું કઈક સોંગ મૂક ને યાર. લો આ છાતી પર ઇસ્ત્રી મૂકીને બેસો. હાછી. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે કિશોર કાકા સાથે હું બેઠો છું ને વાત કરી રહ્યા છે કે કાશ્મીર ફરીને આયા. કાકા, આ સિઝનમાં ના જવાય, નોટ જેવા. એટલે તને કેટલી વાર કહું, હું નતો ગયો. ખાલી એક દિવસ આને લેવા ગયેલો હરક પદુડી, એમાં તબિયત બગડી ગઈ યાર. 2 દિવસ માંડ મજા કરીને એમાં તો મને લેવાઈ ગયા. બોલ, મારા વગર સેજ પણ ચાલતું નથી આમને. તારા વગર ચાલે જ છે, પણ તું જ્યાં હોય છે ને ત્યાં લોકોને નથી ચાલતું. એટલે શું થયું કાકા? એટલે આ સોસાયટી વાળા છે ને એક સસ્તી ટૂર ઉપાડી હતી. 475 રૂપિયામાં કાશ્મીર ફરો. તા બેહી ગઈ યાર. પણ મારે છે ને લાઈવ બરફ જોવો તો. એટલે લાઈવ બરફ એટલે બરફ હોય યાર, એમાં કઈ ક્રિએટિવિટી કાઢી. તે સોસાયટી વાળાનો બોલ તઈથી ફોન આવ્યો કે ये बहन है ना बहुत ज्यादा कर रही है, इसको लेके जाओ के. ચીપ પીપલ્સ બધા. બે પીપલ્સ ની પીપોડી ના વગાડતું અત્યારે. અહીંથી લા મેંગો, પાઇનેપલ, ઓરેન્જ, વેનીલા, કાલા ખટ્ટા, આવું બધું બધા બાટલા ભરીને બોલ સિરપ લઈ ગયેલી. કેટલી મજા આવે આમ. હા, ચૂપ રહીને હવે હો ને હો વાળી. ત્યાં રોડ પર પડેલો બરફ હોય કે પેલા છાપરા પર પડેલો હોય કે ટેકરી પર, તો બધા બરફ ભેગા કરી કલર નાખીને લોકો શિયાળામાં ગોળા ખવડાવ્યા. કેટલી મજા આવે શિયાળામાં ગોળો ખાવાની. તમને ખબર છે કુદરત છે ને ત્યાં નેચરલી છીણેલો બરફ આમ તૈયાર રાખે. એમાં લોકોના ગળા છીણી કાઢ્યા આણે. એટલે ત્યાં ટોન્સિલ્સ કરાયા આખા ટૂર વાળાને. હા, તો અહીંથી ENT સર્જન હું ત્યાં લઈ ગયો. બોલ, એનો ખર્ચો અલગ. એટલે 475 રૂપિયામાં ગઈ ખરી, પણ આને પાછી લાવવામાં 7,500 નો ખર્ચો કરી નાખ્યો. અને એની માને પાછી તબિયત બગડી અલગ. લો આ ગીઝર મોંમાં મૂકીને થૂક ગરમ કરો ને તો ગોળો ખાઓ. ગોળો લા તું આખું કાશ્મીર ખાઈ જાય ઝાડ પાંદડા હાથે, પછી એ લોકો અહીં આવશે બરફ લેવા. જે હોય, આઈ લવ કાશ્મીર. તારી હું નહીં જ જપ્યા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું અત્યારે કિશોર કાકા સાથે બેઠો છું. કાકી આ સિઝનમાં કાશ્મીર જતા રહ્યા હતા અને એમના વિશે આ વાત ચાલે છે, કેમ કે કાકા એમને લેવા ગયા હતા અને તબિયત બગાડી. પણ કાકા, જે હોય તે, આમ મજા આવી ખરી? ના યાર, જવા દે, જરાય નહીં. ના આવી હતી બહુ મજા આવી. બહુ અમે છે ને ત્યાં છે ને અમે બંને ગેમ રમેલા. આમ પેલું બરફ રમ્યા. બોલ. એટલે બરફ લાવે એમ, આમ બરફ ઊંચકીને હમું મારવાનો, પેલી હમું મારે એમ. એમાં પણ અમને મજા ના આવી. બોલ. અલા, પણ મેં આની હમું એક ચપટી બરફ નાખ્યો તો આણે કઈક શું કર્યું કે મોટું ઉસીકા જેવું કઈક બરફનો ગોળો બનાવ્યો મોટો, અને એવો ઘેપ દઈને મને માર્યો છે ને કરે. પછી તો છે ને આખા બરફમાં મેં એમને દાટી દીધા. બોલ, એકદમ આમ પેલા ટાઇટેનિક ના હીરો જેવું. તે ટાઇટેનિક ના બદલે તાત્કાલિક રૂમ પર જવું પડ્યું. ઠંડી પેસી ગયેલા અને રૂમમાં પણ એવી ઠંડી લાગે ને મને. તો શું કર્યું? હીટર
હીટર અમે જઈને બેસી જવાનું, તોય ઠંડી લાગે તો તો જ ચાલુ કરી દેવાનું. બુદ્ધિનું પ્રદર્શન કરે છે સાવ. લો એક કામ કરો, આ ગરમ ગરમ કોલસા ગજવામાં રાખો એટલે સારું લાગશે. હા, ગજવામાં બાર્બેક્યુ થાય ને ત્યાં સુધી કઈ ગરમ ગરમ સંભળાય. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. હું કિશોર કાકા રેડિયો સિટી જોક સ્ટુડિયો પર એની મને તબિયત બગાડીને લાઈવ બોલું છું. એટલે કાકા કાશ્મીરમાં જઈને આ પ્રોબ્લેમ થયો એ તો બરાબર છે, પણ તમારે કાકીને લઈને ચાલુ ટૂરમાંથી આવી જવું પડ્યું, એવું તો શું થયું? એ છે ને સહેજ ઉત્સાહમાં લોચો પડી ગયો. સહેજ ઉત્સાહ એટલે આણે જીત પકડેલી. મને કે મારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જોવું છે કે તે કોઈને કીધા વગર ઉપડી આ તો. ના એવું નતું. હા, અને બોર્ડર પર પેલા જવાનોને જીદ કરી કે મેરે को देखने का है, मेरे को काश्मीर वो बाजू का देखने का है, ज्यादा बर्फ वाला देखने. કેટલી ના પાડી પેલા જુવાનો એ બધાએ, પણ એ લોકો સમજી ગયેલા કે આ ખાલી આનામાં બુદ્ધિ નહીં, બાકી તો કઈ છે નહીં. પણ મારે છે ને પેલી સાઈડ નો બરફ જોવો હતો. અલા બરફ બધે હરખો જ હોય યાર, સમજતી નથી. પેલા લોકોને કે मेरे को प्रोटेक्शन दे दो वरना एक राइफल दे दो के मैं जाके आटा मार के आती हूँ કે ઉધર. તે પછી જવાનનો એવો ટેમ્પર ગયો ને, તેણે ખાલી હવામાં ગોળીબાર કરી ધાડ દઈને ઉભી બરફ પર તઈ ઉભી ઓગળી ગયેલી. આ એવી ઉભી પૂછડી નાઠી. હા, પણ એ તો ગભરાઈ ના જવાય. ગભરાઈ જવાય એટલે પણ સીધા ટ્રેનમાં બેસી ગયેલા અમે તો. પણ શું કરું, મને બરફ બહુ ગમે છે. ખરેખર આ હરક પદુડીને બરફ એટલો ગમે છે કે થેલીમાં બરફ ભરીને ટ્રેનમાં બેઠેલી. બોલ, એ તો યાદગીરી રહે ને એટલે. અલા પણ ઓગળી ના જાય, યાદગીરીમાં બરફ લવાય કોઈ દિવસ બુદ્ધિ વગરની. એટલે ટ્રેનમાં પાણી કરી નાખેલું. હાઉસ કીપિંગ વાળા કરે ને ટ્રેનમાં આટા માર જ કરે, બાથરૂમમાં 4 વાર જઈએ કે એની મને આ કયો નળ લીક થાય. છોડને લા, હું તને માંડ બેરે આયા જ અમે. આઈ મિસ યુ કાશ્મીર, આઈ લવ યુ. તારી હમણાં કહું તે તું કઈક મૂકને લા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. હું વાત કરું છું કિશોર કાકા સાથે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર, અત્યારે જેમની તબિયત બગડી ગઈ છે કાશ્મીર જઈને. એવું નહીં લા, અહીંયા આયા પછી પણ છે ને બસ આમ આળસુના પીર જેવા સવારના પડ્યા જ રહે છે, ભૂંડ જેવા. એટલે ઓય ભૂંડ કોઈ એટલે તબિયત બગડી ગઈ છે યાર એટલા માટે. અને શિયાળામાં કોણ ઉઠે યાર હવાર વહેલું યાર, તો કેટલો કંટાળો આવે યાર. કંટાળો નહીં રાખવાનો, ફ્રેશ થઈ જવાનું મારી જેમ. એ સાંભળ ને, હા, તને ખબર છે હું આજકાલ આમ શિયાળામાં છે ને આમ મસ્ત આમ નહીને નીકળું ને પીના વાળ સાથે, તો મારી સામે આમ એકદમ આમ રોમેન્ટિક રીતે આમ મને જોયા જ કરે છે. આ જોયા રોમેન્ટિક નહીં, હોશિયારી. માં ગરમ પાણીની ડોલ જે તું વાપરી કાઢે છે ને એટલે મારું ટેમ્પર બગડે છે. હટ, નાતા તો છો નહીં. એટલે શિયાળામાં જો સાંભળી લે, બધાનો પ્રશ્ન એક જ હોય હવારે કે આજે માને નવું કે ના નવું. હું તો છે ને 2 વાર નવું શિયાળામાં. હા, 2 વાર નાય છે, એક 1 ડિસેમ્બરે ને 31મી જાન્યુઆરીએ. તમે શાંતિ રાખો, લો આ 2 નાવાની ગોળી લઈ લો એટલે તમારું આજનું પૂરું થાય. એટલે ગોળી કાઢી દે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે વાત કરી રહ્યા છે. શિયાળામાં જે દરેક વાતે કંટાળી જાય છે એવી રજૂઆત આ કરી રહ્યા છે. એવું નથી, એવું ના બોલીશ. જો હું જે બોલું છું ને એ હકીકત છે, સાચું કહું છું. આ સીઝન છે ને તબિયત બનાવવાની અને બગાડવાની બંને સીઝન કહેવાય, એમ એ રીતે. પણ પછી રાત્રે સૂતી વખતે શું કામ પણ પંખો ચાલુ કરો છો? અલા એનો જે અવાજ છે ને એ સાંભળું ના ને ત્યાં સુધી ઊંઘ જ નહીં આવતી યાર. એક જ રિધમમાં વાગે ને એટલે યાર. અને બંધ કરી દો તો મચ્છર કાઢે છે યાર. પણ તને કહું, હા, આ તારી કાકીના પરાક્રમો ને હોબાળાઓ છે ને મને કોઈ દિવસ નિરાત આવા જ નહીં દે એમ. કેમ આવું બોલો છો? એટલે આમાં કેવું છે, અમારે જાજરૂનો જેટ છે ને, જેટ પેલો નહીં પાણીની પિચકારી છૂટે. હા, ખ્યાલ આવી ગયો, બોલો ને તમે. એ તો હું વિચાર કર, હવારમાં શિયાળામાં ફૂસ કરીને એકદમ જેટ ચાલુ થાય તો કેવું થઈ જાય ઠંડુ યાર, આંખ ખુલી જાય આપડી તો. હા, એ ખ્યાલ આવે છે મને. તો મેં અને છે ને એક જ વાર ખાલી એવી વાત કરી, આમ જસ્ટ કીધું કે આનું કંઈક સોલ્યુશન હોવું જોઈએ. તો છે ને મેં શું કર્યું ખબર છે, ગીઝરની પાઇપનું કનેક્શન છે ને સીધું જેટમાં આપી દીધું.
લા અને બોલ આવું કરે અને મને ખબર નહીં અને મેં ચાલુ કર્યું ને જેટ નેક્સ્ટ ડે મોર્નિંગ એવી ગરમ ગરમ પાણી પિચકારી છોડીને એટલે લાલ જવા દે પણ લઈ પડે છે અત્યારે મને બોલ આજો શું તો કરો ના મને એટલે એવું નહીં ગજવામ સોપ્રામાઇસિન અને બર્નોલ ને બધું રાખું છે એમ મને ગમતો જ નહીં આચું કહું મને શિયાળો જ નહીં ગમતો તું એક કામ કર ને એકાદ ગીત વગાડ ને સોફરામાઇસિન લગાડવાનો ટાઈમ થઈ ગયો છે લો એક કામ કરો જો ટેબલ ફેન આ બાજુનો ફેરો જાને હવે Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું કિશોર કાકા અત્યારે રેડિયો સિટી જોક સ્ટુડિયો પર શિયાળા વિશે વાત કરું છું ના તમે શિયાળા વિશે નહીં તમે મારા વિશે ગમે તેમ બોલ કરો છો અરે બોલું જ ને પણ યાર આને છે ને હમણાં એક સ્વેટર બનાવ્યું છે અરે વાહ અરે વાહ કે જુદી ટાઈપનું મોટું આમ ડાયરેક્ટ પહેરી લેવાનું માણસ દેખાય જ નહીં આખો ઢંકાઈ જાય એમ પેલા કિડનેપરો ના વાપરે હા એવી ટાઈપનું કંઈક સ્વેટર લાવ પેલા રજાઈને કવર ચડાવતો હોય તે ફાલતુ કંઈક બનાવી છે એ તો છે ને હવે બોઈ બનાવવાની બાકી છે અને માથાનો જે એરિયા હોય ને એને હજુ કટ કરવાનો છે અને તમને ખબર તો છે મેં બધું ઊન નથી વાપર્યું હજુ છે ને પેલા ઘેટા પર થોડું રહી ગયું છે ઘેટું હાલા ઘેર ઘેટું લઈ આવી છે પેલું ઊન વાપરવું ના પડે ને બહારથી લાવવું ના પડે તો ઘેર આખું ઘેટું લઈ આવી છેલા અને ઘેટાને છોલ જ કરે છે આખો દિવસ અત્યારે તો ઘેટાને સ્વેટર પહેરાવવું પડે ને એવું થઈ ગયું બોલ ના હોય આ ખબર નથી પડતી ઘેટું છે કે ગલુડ્યું મૂંગા પશુની હાય લાગશે તમને તને લાગશે ઘેટું તો હવે તો છે ને આપલી બહાર આવતી હોય ને તેને જોઈને સંતાઈ જ જાય છે ગભરાઈ ગયેલું બિચારું જમવાનું નથી ખાતું યાર પણ હવે તો મેં 2 કાણા પાડી દીધા ને સ્વેટરમાં પછી શું છે પણ કેવા કાણા પાડ્યા છે કેવા કાણા ખબર એક બાજુથી એક ડાબો હાથ નીકળે અને બીજી બાજુથી ખાલી જમણો પગ નીકળે એ સહેજ 19-20 થઈ ગયું સહેજ કહેવાય 19-20 સોસાયટીમાં છોકરા પથરા મારે એવું કઈક પેલો ચાડીઓ હોય ને ખેતરનો એ રસ્તે ફરતો એવું લાગે એમાં પાછો લાલ કલર છે એટલે બહાર છે ને આખલો બેહી જ રહે છે તમે છે ને ગૃહ ઉદ્યોગની કદર કરો કંટોળા ગૃહ ઉદ્યોગ આવો કરવાનો કાકા એ બધું છોડો તમારી આ નજર પડી કે આ સ્ટુડિયોમાં નવી કાર્પેટ ક્યારે નખાઈ યાર નથી કાર્પેટ નથી આ પેલું લાલ સ્વેટર છે આ જેની વાત કરું છું હે કેટલું મલ્ટિપલ ઉપયોગમાં આવ્યું જોયું બે મલ્ટિપલ તું 2-4 મલ્ટિપલ સોંગ વગાડ ને Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર જય શ્રી કૃષ્ણ વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે કિશોર કાકા સાથે આપણે વાત કરી રહ્યા છે સરસ મજાનો શિયાળો ઉજવી રહ્યા છે કાકા ને કાકી ક્યાં વાત હે ખરેખર યુ આર સો કરેક્ટ અમે છે ને સોસાયટી વાળા છે ને રોજ આમ મજા કરીએ તાપણું કોમન પ્લોટમાં એ કોમન પ્લોટ હવે આખી લંકા બાળીઓ ને હનુમાન એવું થઈ ગયું છે અરે જરાક કેરોસીન એ દિવસે થોડું વધારે પડી ગયેલું હવે આખું શહેર સામે આ બધું બોલવાની શું જરૂર છે જરાક કેરોસીન કે જરાક 2 કારબા ભરીને દોડતી હરક પદુડી લેતી આવી અને એવા ઠાલવી દીધા ને કે ભડાકો થયેલા અજવાળું થઈ ગયું બધે ચારો તરફ હવાર પડી ગયું એવું ફીલ થાય અને લોકો તો દોડ્યાલા આજુબાજુના બિલ્ડિંગ વાળા તો બાલ્કનીમાં ઉભા રહેલા 4થા માળ વાળો માણસ ડાયરેક્ટ તાપણું કરી શકે એવો ભડકો કરેલો બોલ જાવ ને હવે અરે શું જાવ ને અને જે માણસો પાસે બેઠેલા ને એ લોકોની તો ભમ્મર બળી ગઈ મૂછો બળી ગઈ કારા કરી નાખ્યા બસ હવે આટલું બધું નતું થયું હવે ચાલ હવે 4 દિવસો ઓલવાયું આખું કોમન પ્લોટની આજુબાજુના જે બિલ્ડિંગ વાળા હતા ને એ લોકોએ તો ફરી ચૂનો મનાયો યાર કારું કરી નાખેલું તને કહું થોડીક પતંગ અને ધણી બસ એટલું જ બાકી હતું બાકી તો આને હોળી જ કરી હતી લોકો લોટા લઈને પૂજા કરવા આવત ફાયર બ્રિગેડ આવીને કેટલો તાઇફો થયો અને હવે તો જયારે ફાયર બ્રિગેડ ને આ પોલીસ ખાતા 108 આ બધા તો મને ઓળખી જ ગયા છે કે તમારે હર અઠવાડિયે કૂદના કૂદ હોતા જ રહેતા આ વખતે આવ્યો તો મને કે ઓહો સાહેબ તમે ફરી આવું યાર ઇજ્જતના ભવડા કરી નાખ્યા છોલા મેં નીકળું હવે તો 11 થયા ઘેર પેલું ઘેટું છે ભૂખ્યું હશે ને કંઈક ખવડાવું એની માને અત્યારે ઘેટા કમ ના બોલ્યા હું એક બીજું લેતી આવી છું અહીંયા સ્ટુડિયોની બહાર જ છે મારે ટોપી બનાવવાની છે ને હા નહીં જપે Joke Studio, Joke Studio, Joke Studio.